ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ટમેટો પનીર પાસ્તા. તો એના હારું આપણે પાસ્તા લીધા છે આ રીતના આપણે આવે એ. તો તમે કોઈ પણ પાસ્તા લઈ શકો એમ. અને ટમેટાં તો આપણે 8 ટમેટાં લીધા, 7 થી 8 ટમેટાં, એટલે એમ 1 મરચું લીધું થોડીક તીખાશ માટે એમ. અને પનીર તો આટલું આપણે પનીર લીધું 250 ગ્રામ જેટલું. અને માખણ તો માખણ લીધું છે આપણે 2 થી 3 ચમચી. આ ઘરનું માખણ છે આપણે બનાવેલું. અને મસાલામાં મીઠું જોવે સ્વાદ પ્રમાણે. અને બીજા મસાલા આપણે લીધા છે આ ઓરેગાનો અને મરી પાવડર, થોડીક આપણે ચીલી ફ્લેક્સ લીધા છે. અને થોડાક આપણે આ મેગી મસાલા મેજિક એ લીધો છે. અને બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તેલ જોવે થોડુંક અને પાણી. તો પહેલાં આપણે પાસ્તાને બાફી લેવું. તો ગેસ ચાલુ કરશું આપણે અને પાણીને ગરમ થવા દેવું. તો પાણી ગરમ થાય ત્યાં આપણે આ પાસ્તાને ધોઈ લેવું. પાસ્તા આ રીતે આપણે ધોઈ લઈએ. તો પાણી ગરમ થવા દેવું. તો પાણી ગરમ થાય ત્યાં આપણે ટમેટાં સુધારી લેવું. તો આ ટમેટાને આપણે ધોઈને જ લીધેલા છે બધાય. તેને આપણે સુધારી લેવું. આ રીતે નોર્મલી. તો ટમેટાં આપણે સુધારી લીધા છે અને પાણી આપણું એકદમ ઉકળી ગયું છે. તો ઉકળતા પાણીમાં બહુ વાર નહીં લાગે બફાતા પાસ્તાને. તો આમાં આપણે થોડુંક મીઠું નાખી દઈએ એટલે પાસ્તામાં ચડી જાય. તો આને આપણે બફાવા દઈએ. પાસ્તાને બીજા ગેસમાં મૂકી દઈને અહીંયા આપણે વઘાર કરી લેવું. આ કઢાઈ લીધી છે, એમાં થોડુંક તેલ નાખીશું આપણે. થોડુંક જ એમથું 1 ચમચી જેટલું. ને થોડુંક આપણે એમાં માખણ નાખીશું. આને થોડુંક ગરમ થવા દેવું. ત્યાં સુધીમાં મરચાંના ટુકડા કરી લેવું આપણે એમાં નાખવા માટેના. તો માખણને આપણે ગરમ થઈ ગયું તો એમાં મરચાં નાખી દેવું. તો તમે તમારી તીખાશ પ્રમાણે મરચાં વધારે ઓછા કરી દેજો. વધારે તીખું જોતું હોય તો વધારે 1 મરચું નાખી દેવાનું. હવે આમાં આપણે આ ટમેટાં નાખી દઈશું. આમાં આપણે મીઠું નાખી દઈશું. ટમેટાને આપણે એકદમ ગળી જાય ત્યાં સુધી પાકવા દેવું ઢાંકીને. તો પાસ્તા આપણે હવે જોઈ લેવું. તો કાઢીને જોઈ લેવાનું. તો એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. આ રીતના ખાઈને જોઈ લેવાનું એવું લાગે તો. પાકી તો ગેસ બંધ કરી દે પાસ્તાનો. આને આપણે કાઢી લેવું. તો આમાં થોડુંક આપણે ઠંડુ પાણી નાખી દેવું. આ રીતે
એટલે એની પાકવાની પ્રોસેસ હોય એ બંધ થઈ જાય, નહીં તો એ પાકતા રહીએ એમાં એમાં એકદમ ગરમા ગરમ હોય તો એમ. આને હવે સાઈડમાં રાખી દે હું અને ટમેટાં જોઈ લે હું. તો ટમેટાં આપણા પાકી ગયા સારી રીતના એકદમ સરસ ગળી જાય એવા. તો આનું ગેસ બંધ કરી દે હું. તો આ ટમેટાને આપણે કાઢી લે હું બીજા વાસણમાં. ને આમાં થોડુંક પાણી નાખીને લઈ લે હું. તો આમાં આપણે હવે બ્લેન્ડર ફેરવી લે હું. તો બ્લેન્ડરમાં તમે પીસવાનું હોય તો થોડુંક ગરમ હોય તોય તમે એને પીસી શકો એમ. તો આને આપણે પીસી લે હું બ્લેન્ડરમાં. તો આને આપણે પીસી લીધા ટમેટાને. તો એને એકવાર આપણે ગાળી લે હું આ રીતે, એટલે એની છાલ ને હોય બધું એ નીકળી જાય એમ. તો આ રીતે એને ગાળી લે હું આપણે. તો આ બધું આપણે ગાળી લીધું સારી રીતે. તેની છાલ ને ટમેટાની ને બી ને બધું હોય એ નીકળી જાય એમ આ રીતનું. ને તમને એવું લાગે કે હવે સરખું પીસાણું નથી તો બીજી વાર થોડુંક પાણી નાખીને પીસી શકો એમ. તો હવે આપણે પનીર, તો આમાં આપણે પનીર લઈ લેવું. થોડુંક રાખશું આપણે, ઉપરથી નાખશું. તો પનીરની આપણે પીસવાનું છે. તો આને એમનેમ પીસી એના કરતાં આપણે થોડુંક એમાં આ ટમેટાનું નાખીને પીસી લેવું આને. જરૂર પડે તો થોડુંક પાણી નાખી દેવાનું. તો આને આપણે હવે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું સારી રીતનું. તો એનામાં મિક્સ કરી દઉં આપણે ટમેટા ભેગું જ. આ રીતનું એકદમ સરસ પીસાઈ જશે. બધું આપણે કાઢી લેવું આમાંથી. તો હવે આપણે આનો વઘાર કરી લઈશું. તો આ આપણે કઢાઈ લીધીશ, ગેસ ચાલુ કરશું. આમાં આપણે માખણ નાખશું. થોડુંક પછી નાખશું. થોડુંક એમાં આપણે તેલ નાખશું. માખણ આ રીતે ઓગાળી લેવાનું. તો આમાં આપણે હવે થોડુંક કાશ્મીરી લાલ મરચું નાખશું. આ ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નાખવું, નહીં તો સ્કીપ કરી શકો. તો આપણે આને કલર માટે બસ એમ ખાલી ફેરવી જ લેવાનું. પછી તરત એમાં આપણે આ નાખી દઈશું.
હવે આને પાકવા દેવું. તો આને આપણે થોડીક વાર પકાવી લીધું સારી રીતે. હવે એમાં બીજા મસાલા નાખી દઉં આપણે. તો મરી પાવડર અને આ મસાલો મેગી મસાલા એ મેજિક. તમે કોઈ પણ મસાલો નાખીએ, ગો પાસ્તાનો મસાલો કે ને આ ચીલી ફ્લેક્સ. અને ઓરેગાનો થોડોક ઉપરથી નાખીશું. તો હવે આપણે આમાં પાસ્તા નાખી દઉં. તો થોડીક વાર આમાં પાકવા દઉં આપણે. તો પાસ્તા આપણે થોડીક વાર આમાં પકાવી લીધા ગ્રેવીમાં આ રીતના. તો એકદમ પનીરનો અને મસ્ત સ્વાદ આવશે એમાં. તો આ માખણ આપણે થોડુંક એમાં નાખી દઈશું. એકદમ કે ને રીચ ફ્લેવર આવશે. થોડુંક આપણે પનીર રાખ્યું હતું એ જ આમાં છીણીને નાખી દઈશું. અને આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારી દઈશું. અને સર્વ કરી લઈશું. તો એકદમ આ ગ્રેવી એકદમ સરસ ખાવામાં ટેસ્ટી લાગશે. તો ઉપરથી આપણે થોડુંક ઓરેગાનો નાખીશું, મસ્ત ફ્લેવર આવે છે એનું. અને થોડુંક ચીલી ફ્લેક્સ. તો તૈયાર છે આપણા ટમેટા પનીર ગ્રેવી પાસ્તા એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ટમેટા પનીર ગ્રેવી પાસ્તા.